શ્રી હરિના દર્શન રે સર્વે કરતા ઉત્તમ માણા રાજ. કેવા પુસ્તક લખ્યા રે શ્રી હરિ દેવની જય. આ કાર્ય આપણા ધર્મના કાર્ય, હિન્દુ ધર્મમાં પિતૃ પાછળ મોટા મોટું કાર્ય શ્રીમદ ભાગવત છે. બરોબર, ઠીક છે. પિતૃનો આવેગ આવે, એનો આવેશ થાય, એનો આવિર્ભાવ થાય, પણ જેના નામની પોંચ ફાટી હોય, બેંકમાં ચેક ફાટ્યો હોય બેંકમાં, એને જ મળે, બીજા ન મળે. ઓલો એમ કે હગો મારો ભાઈ છે કે નહીં, આમાં સહી કરી એવી થાય તો દેવું. સમજાય છે? સંકલ્પ કર્યો છે, પૂર્વ સંકલ્પિત કાર્યના હેતુથી આ કાર્ય કરીએ છીએ. અને હિન્દુ ધર્મમાં મોટામાં મોટું ઇન્જેક્શન આ છે, ભાગવત કથા. એનાથી મોટું કોઈ સાધન નથી. અને એ યાદ રાખજો, 71 પેઢીના પુણ્ય ભેગા થાય ને તેદી આંગણે ભાગવત કથા થાય છે. એમને એમ નથી થતું. એ તો આ કલયુગમાં સહેલું લાગે છે એટલે સહેલાની બહુ કિંમત ન હોય બાપ. દુનિયામાં બધું મોંઘું, રામ નામ હેલું છે તો કોઈ લેતું નથી. 71 પેઢીનો ઉદ્ધાર કરનાર ગ્રંથ હોય. ધર્મ અને શ્રદ્ધાનું બહુ મહત્વ છે. બાકી આપણા ધર્મ ગ્રંથોમાં ક્યાંય પહોંચ કે હિસાબ આપવો એવું કશું છે નહીં. આપણા હૃદયની શ્રદ્ધા, મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવ ગણે ભેજસે ગુરુ યાદશી ભાવના યત્ર સિદ્ધિર ભવતી તાદશી. જે ભાગવત પાસે આપણે ગ્રંથ નમાવીએ છીએ એ ભાગવત જ્યાં કારખાનામાં છપાણું હશે પ્રેસમાં, ત્યાં એક એક અક્ષરને પણ મેળવ્યા હશે ને માણસોએ, પણ એને કઈ આવી શ્રદ્ધા ન હોય કે એ માથું નમાવે તો એને કઈ ફળ ન મળે. આપણે શ્રદ્ધા છે તો આપણે ભાગવત ભગવાનની પાસે માથું નમાવીએ. કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનને કહીએ કે પ્રભુ, અમારાથી તન મન ધનથી અમે જે કાર્ય કર્યું છે, બ્રાહ્મણના વચને, કુટુંબની સાક્ષીએ, શ્રી ભગવાનની સાક્ષીએ, ભગવતી કુલદેવીની સાક્ષીએ, અમારા અંદરના આત્માની સાક્ષીએ જે કાર્ય કર્યું છે, હે ભગવાન તારે શરણે સમર્પણ કરીએ છીએ, સમર્પણ કરીએ છીએ. આવો હવે અહીંયા કથાને જે કાંઈ આચાર સંહિતા છે, અમારા યજમાનો બધા હાજર થઈ જાય ભાગવતજીની પૂજન માટે. તે પહેલા અહીંયા પાછળ જે કોઈ બહેનો બીજા જમવામાં બાકી છે એ બધા જમવા માટે જાય.
યાદવો આવ્યા છે. અનિરુદ્ધના દીકરા સાંબને સ્ત્રીના કપડા પહેરાવી પેટના ઉપર ઊંધું કુંડું બાંધી અને પિંડ તારક ક્ષેત્રમાં આવ્યા છે. આજે જ્યાં કચ્છમાં નારાયણ સરોવર છે એ આપણા ભાગવતનું પિંડારક ક્ષેત્ર છે. ઋષિમુનિઓ બેઠા છે. સાંબને લાજનો ઘૂંઘટ કઢાવી અને ઋષિઓને પૂછ્યું છે કે હે બ્રાહ્મણો, અનિરુદ્ધના દીકરા સાંબના પત્ની છે, એના ઉદરમાંથી દીકરો પ્રગટ થશે કે દીકરી, એ અમને કહો. બ્રાહ્મણો સમજી ગયા કે હે યાદવો, જે કૃષ્ણ ભગવાન બ્રાહ્મણો જ્યારે ભોજન કરી જાય એના એઠા પતરાવડા ભગવાન મુરલી મનોહર ઉપાડે અને એના જ વંશમાં પ્રગટા, અને છતાં તમને મસ્કરી કરવાની મતિ સૂજે છે, કારણ કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જાઓ તમને શ્રાપ પૂછું કે શામના ઉદરમાં એક હળ મુસળનો જન્મ થશે કે જે હળ મુસળના દ્વારા 56 કરોડ યાદવોનો વિધ્વંસ થઈ જશે. શરીર કાળા બની ગયા, કોઈને કહ્યું નહીં, પણ દ્વારિકામાં આવી અને ઉગ્રસેન મહારાજને વાત કરી કે આમ શ્રાપ મળ્યો છે. ઉગ્રસેન મહારાજે કહ્યું તમે બહુ ભૂલ કરી યાદવો, હવે સામના ઉદરમાં દર્દ પ્રગટ થયું, વૈદોને બોલાવ્યા, ઉદરનું ભેદન કરીને એક હળ મુસળને જન્મ આપ્યો છે. ઉગ્રસેન મહારાજે કહ્યું કે આ હળ મુસળ લઈ સૌરાષ્ટ્રના પશ્ચિમ સમુદ્રના કિનારા ઉપર જાઓ, એક પથ્થર ગોતીને માંડો ઘસવા. યાદ રાખજો, ઘસતા ઘસતા સેજ પણ બાકી ન રહેવું જોઈએ. હળ મુસળના ટુકડાને જ્યાં ઘસવા માંડ્યા, 1 ઇંચનો ટુકડો બાકી રહ્યો છે. 1 ઇંચનો ઘસા ઘસાઈને એટલો બધો પોલિશ એને થઈ ગયો છે, એટલો બધો લીસો બની ગયો છે કે હાથમાં લઈ શકાતો નથી. યદુ બાળકોએ વિચાર કર્યો કે 1 ઇંચનો ટુકડો 56 કરોડ યાદવોનો નાશ કેમ કરી શકશે. એ ટુકડાનો સમુદ્રમાં ઘા કર્યો, એને એક માછલું ગળી ગયું, એ માછલું માછીમારના જાળમાં ફસાયું, એણે માછલાના ઉદરનું ભેદન કર્યું, એક ટુકડો નીકળ્યો, એ જરા નામના ભીલને આપ્યો, અને જરા નામના ભીલે બાણનું ફણું બનાવ્યું. ઈ કથાને ત્યાં મૂકી. નારદજી આવ્યા દ્વારકામાં. વસુદેવજીએ કહ્યું ભગવાન મને જ્ઞાન આપો. નારદજી કહે જે જ્ઞાનની વાત તમે મને પૂછો છો ઈ જ જ્ઞાનના અધિપતિ ભગવાન તમારો દીકરો બનીને આવ્યા છે, એને જ પૂછો. વસુદેવજીએ કહ્યું મહારાજ મને ઘણીવાર એમ થાય છે કે મારો દીકરો ભગવાન નહીં હોય ને, પૂછું છું તો એમ કહે કે નહીં હું ભગવાન નથી, હું તો તમારો દીકરો છું. નવ યોગેશ્વરો અને જનકરાજની કથા છે. અહીંયા નારદજી વસુદેવજીને સમજાવે કે જનક મહારાજના દરબારમાં એકવાર નવ યોગેશ્વરો આવ્યા, એના નામ અહીંયા લખ્યા છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રવૃદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન. આ નવ યોગેશ્વરો જનકના દરબારમાં આવ્યા, એને બંને વચ્ચે જ્ઞાનની ચર્ચા થઈ, એક કથાનું વર્ણન કર્યું. કૃષ્ણ ભગવાને યાદવોને તૈયાર કર્યા. સોમેશ્વર ભગવાન સોમનાથની પૂજા કરવા માટે પ્રભાસ ક્ષેત્રમાં લાવ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવજી સોમેશ્વરની પૂજા કરી. જે લોખંડના ટુકડાને ઘસ્યું હતું એમાંથી ઝીણા ઝીણા રજકણો જુદા થયા હતા, અને એમાંથી ઘા બાજરિયું પ્રગટ થયું. એરકા નામનું ઘાસ, એરકા નામના ઘાસના મૂળમાં મદિરા પ્રગટી છે, અને ઈ મદિરાનું પાન યાદવો કરવા માંડ્યા છે. કૃષ્ણ ભગવાન સ્વધામ જવાની તૈયારીમાં ઉદ્ધવ આવ્યા ભગવાનની પાસે. એ વખતે કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને યદુ મહારાજ અને દત્તાત્રેયનો સંવાદ, દત્તાત્રેયના 24 ગુરુઓની કથા સમજાવે. આ બાજુ યાદવો બધા મદિરા પાન કરી મસ્ત બન્યા. ભગવાન સમજાવે કે અરે યાદવો, આપણે બધા આવ્યા છીએ સોમેશ્વર ભગવાનની પૂજા કરવા માટે, અહીંયા તમે મદિરાના પાન ન કરો, પણ વિનાશ કાલે યાદવો મદિરાના પાન કરી
ભત્રીજાને મારવા માટે કાકા દોડે, ભત્રીજો કાકાને મારવા માટે દોડે, મામાને મારવા માટે ભાણેજ દોડે, દાદાને મારવા માટે દીકરો દોડે, બાપને મારવા માટે બેટો દોડે, ભાઈને મારવા માટે ભાઈ દોડે. એકબીજા જ્યાં અસ્ત્ર શસ્ત્ર ફેંકવા માંડ્યા અને કૃષ્ણ ભગવાન બધાને સમજાવે છે. તેથી ભગવાનનું કોઈ માયનું નહોતું. નહીતર દ્વારિકામાં આટલું બધું સારું કાર્ય ભગવાને કર્યું, પણ યાદવો ભગવાનના વિરુદ્ધમાં ગયા. એના જ માણસો એ હારા કામની નોંધ ન લીધી. અને સમાજમાં તમે જોજો બેનો ભાઈઓ, સારું કામ કરશો ને તો તમે જેને તમારા જ માનો છો એ જ આ કાર્યની ગણતરી નહીં લે. કંઈક ફોલ્ટ ગોતે. આ દુનિયાનો ક્રમ છે. આખા ઘરમાં તમે માર્બલ લાદી પાથરી હોય, આખા ઘરમાં વ્હાઈટ માર્બલ પાથરો હોય, આખા ઘરમાં એક ખૂણામાં સેજ તડ હોય ને માર્બલમાં, ઓલો માણસ આખા ઘરમાં આટો નહીં મારે, ઈ ખૂણામાં પાસે આવીને કહેશે કે આ કેમ આટલું લે. અરે ભાઈ ઈ ભૂલ છે, તું આખા ઘરમાં બીજે આટા માર ને. ભગવાન એ જ સમજાવે છે કે તમે જેને તમારા માનો ઈ જ તમારા કાર્યની ભૂલ ગોઈતા જ કરશે, ગોઈતા જ કરશે, ગોઈતા જ. દુનિયાનો આ નિયમ છે. આજકાલ થાય છે એવું નથી, 5000 વર્ષ પહેલા એમ જ થયું હતું. કૃષ્ણ ભગવાનને મારવાને માટે જે યાદવો દોડ્યા અને ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હવે તમારો વિનાશ, ભૂભાર હરવાનું કાર્ય. ભગવાને સુદર્શન ચક્રને યાદ કર્યું. ચક્ર 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 ફરવા માંડ્યું અને 56 કરોડ ચૈત્ર મહિનાનો અંજવાળું પડવો. એકમનો દિવસ છે, મધ્યાહન કાળનો સમય. અને કૃષ્ણ ભગવાને પોતાના 56 કરોડ યાદવોમાં એક વજ્ર નાભ સિવાય 56 કરોડ યાદવોનો ભગવાને વિધ્વંસ. લોહીના ફુવારા છૂટા સરસ્વતીના નદીના જલમાં. તેથી નીરમાં યાદવોનું લોહી ભળી ગયું. સમંદરે લાલાસ ધારણ કર્યું. આજે ભગવાનને થાક લાગ્યો છે. 125 વર્ષમાં કોઈ દિવસ નહીં થાકનાર મુરલી મનોહર યોગેશ્વર કૃષ્ણ, એને આજ બપોરનો સમય થયો છે. ભગવાનને થાક લાગ્યો છે. પોતાના ઉપર જેથી પ્રહાર કરવાનો સમય આવે તેથી માણસ બહુ થાકી જાય છે. બાપ બહુ થાકી જાય છે. અને એ જ વખતે કૃષ્ણ ભગવાન ભાલકા તીર્થમાં પીપળાના એક થડની પાસે ભગવાન બેઠા છે. ડાબા પગના ઉપર ભગવાને જમણો પગ ચડાવ્યો, જમણો હાથ પોતાના ભાલમાં રાખ્યો છે અને વેતા સરસ્વતી નદીના નીરને ભગવાન જોઈ રહ્યા છે. ગયા જન્મનો વાલી વાનર આ જન્મે જરા નામનો ભીલ થયો છે અને સામે કિનારે એ છે, આ કિનારે ભગવાન છે. જરા નામના પારાધીને એમ થયું કે વડલાની છાયામાં, પીપળાની છાયામાં કોઈ મૃગલું બેઠું છે અને એનો હાથ ભાથા તરફ ગયો. એ જ તીર એના હાથમાં આવ્યું. માછલીના ઉદરમાં જે લોખંડનો ટુકડો નીકળો એનું ફણું બનાવ્યું હતું, એ જ તીર એના હાથમાં આવ્યું છે. અને કમાનના ઉપર ચડાવીને જ્યાં નિશાન લીધું છે ભગવાનના પગનું, અને બાળની જ્યાં દોરીને છૂટી મૂકી અને સડસડાટ તીર આવ્યું છે આ કિનારે. ભગવાનના જમણા પગ ભેદાઈ ગયો. ભાલમાં કપાળમાં જે હાથ રાખ્યો તો જમણો હાથ એ ભેદાઈ ગયો અને ભગવાનના લલાટમાં તીર લાગ્યું છે. 3 પદ્મ ભગવાનના ભેદાઈ ગયા છે. છીછરું પાણી હતું, ત્યાંથી જરા નામનો પારાધી મૃગલાને લેવાને માટે આવ્યો છે. ભગવાનને જોઈ અને પારાથી પાગલ બની ગયો છે. અરે દુનિયાના ઈશ્વર જેની પાસે યોગી જેવા યોગીઓ માથા નમાવે એ ભગવાનને આજ મેં બાણ મારી દીધું. પાગલ બની ગયો પારાથી. ભગવાને એને પાસે બોલાયો, મિત્ર અહીંયા આવ, મારી ઈચ્છા વિના કંઈ થતું જ નથી. ગયા અવતારનો તું વાલી વાનર છો. જેવી રીતે મેં તને માર્યો એવી જ રીતે તે મને માર્યો. બદલો ન દેવાયો હોત ને તો હિસાબ અધૂરો રહી જાત. પારાધી અરે ભગવાન, નહીં ભગવાન એમ બોલતા બોલતા પારાધી દરિયાનું મોજું આવ્યું, એમાં હાયલો જ ગયો, હાયલો જ ગયો, હાયલો જ. બલભદ્રજી આવ્યા ભગવાનના શરણમાં. જ્યાં નૈવા ભગવાન એક ચપટી વગાડી. બલભદ્રજી પોતાનું શેષનાગનું રૂપ લઈ અને પ્રભાસ ક્ષેત્રના દરિયામાં હાયલા જ ગયા.
દારૂક આવ્યો, ભગવાને દારૂકને કહ્યું, દારૂક રથ છોડી નાખો. રથને, સોનાના રથને જ્યાં છોડી નાખો, સેબ, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 ઘોડા જ્યાં છોડ્યા, રથ ગયો ગગન માર્ગમાં. 33 કરોડ દેવતાઓ આવ્યા, ભગવાનની સ્તુતિ કરી કે ગૌલોકમાં તમે બિરાજો. ભગવાને દારૂકને કહ્યું કે દારૂક દ્વારિકામાં જઈ અને બધાને સમાચાર આપ કે ભગવાન સ્વધામ ગયા છે. 7મે દિવસે સમંદર મારા એક મંદિર સિવાય સારી દ્વારિકાને સમુદ્રમાં બોળી દેશે. માટે જેને બચવું હોય બહાર નીકળી જાઓ. મધ્યાહન કાળનો સમય છે. જશોદાનો લાલ આ ભૂમિ છોડીને જવાની તૈયારીમાં છે. નંદનો કિશોર ભારતની ભૂમિ છોડીને જવાની તૈયારીમાં છે. ગોપીનો પ્રાણ પ્યારો આ દેશને છોડીને જવાની તૈયારીમાં છે. અર્જુન અને ઉદ્ધવનો સખો આ દેશ છોડીને જવાની તૈયારીમાં. સુભદ્રાનો લાડલો વીરો આ દેશ છોડીને જવાની તૈયારીમાં છે. અષ્ટપટરાણીનો સૌભાગ્ય આ દેશ છોડીને જવાની તૈયારીમાં. પ્રદ્યુમ્નજીનો પિતા આ દેશ છોડીને જવાની તૈયારીમાં. અને મધ્યાહન કાળના સમયે અહીંયા એમ લખ્યું છે કે ભગવાન 4 ભુજાને ધારણ કરેલી 3 પદમાં ભગવાનના ભેદાયા અને ભગવાન સમુદ્રના મોજા જાણે શાંત બની ગયા છે. સરસ્વતીના નીર જાણે રડી રહ્યા છે. ભારત દેશનો એક એક જીવાત્મા રડી રહ્યા. અને એ વખતે ભગવાન સદેહ ગૌલોકમાં બિરાજા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. ભગવાન ગૌલોકમાં બિરાજા છે સદેહ. ભારત યાત્રા દર્શનમ નામના પુસ્તકમાં એમ લખ્યું છે કે પછી દરિયાએ ભગવાનના દેહને ખેંચી લીધો. નીલગિરી પહાડના ઉપર પહાડની પાસે દેહને બહાર કાઢ્યો. વિશ્વકર્માજીને બોલાવ્યા. નીલગિરીના રાજાએ લાકડાની 3 પ્રતિમા બનાવી. વિશ્વકર્માએ કહ્યું કે બારીએથી કોઈ જોશો નહીં, જોશો તો મૂર્તિ અધૂરી રહેશે. રાજાને શંકા જાગી. જાળીએથી જોયું, કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાની 3 લાકડાની મૂર્તિ બનાવેલી. મૂર્તિ અધૂરી બની. વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા. એમાં આ કૃષ્ણની મૂર્તિમાં સમુદ્રમાંથી નીકળેલા કૃષ્ણના દેહમાંથી એક હાડકાનો ટુકડો કાઢ્યો અને આ મૂર્તિની અંદર રાખ્યો. ઈ બન્યા જગન્નાથપુરી. ઓરિસ્સામાં જગન્નાથ સુભદ્રાને સ્થાપિત કર્યા. અષાઢી બીજે યાત્રા નીકળે. આવું ભારત દર્શન